આ તરફ વાવ થરાદના ધરણીધરના બરડવી ગામે કેનાલની અંદર મોટું ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતાની સાથે જ નજીકના જે ખેતરો છે તે બેટની અંદર ફેરવાઈ ગયા છે। વારંવાર કેનાલમાં ગાબડું પડવું અને લાખો લીટર પાણીનો વેડફાટ થવો એ જાણે હવે કાયમી પ્રક્રિયા બની ગઈ છે। ખેતરો બેટમાં ફેરવાતાની સાથે જ ખેડૂતોમાં પણ તંત્ર સામે ભારોભાર રોષ ત્યારે વ્યાપી ગયો છે। 5 એકરના પાકમાં પાણી ફરી વળતાની સાથે જ પાક નુકસાન જાય તેવી પૂર્ણતઃ સંભાવનાઓ ત્યાં વર્તાઈ રહી છે। સંવાદદાતા દેવરામ અમારી સાથે જોડાયા છે। દેવરામ, કેનાલની અંદર ગાબડું પડ્યું છે, લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, ખેડૂતોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે, વિગતો શું? લખવા આપણે જણાવ્યું કે વાવ થરાદ જિલ્લાના જે ધરણીધર તાલુકાના બરડવી ગામે સવારે કેનાલમાં ગાબડું પડતાની સાથે જે 5 એકર જમીનની અંદર જે પાકમાં વાવેતર કરેલું હતું તેની અંદર પાણી ફર્યું હતું। તેજાભાઈ અમરતભાઈના ખેતરમાં પાણી ફર્યું હતું, તેને અત્યારે લઈ ખેડૂતોને જે ચોમાસાની સિઝન ફેલ થઈ છે ત્યારે તે શિયાળુ સિઝન પણ આ રીતની કેનાલોના કોન્ટ્રાક્ટરને અધિકારીની મિલીભગતીના કારણે પાપે ખેડૂતોને અત્યારે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। તેને લઈ ખેડૂતોમાં જે અત્યારે કેનાલમાં ગાબડું પડ્યું છે તેને લઈ નજીકના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રને કોઈ ઊંઘ ઉઠતી નથી, તેને લઈ અત્યારે પણ ખેડૂતો ત્યાં કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચવાની તૈયારી બતાવી રહ્યા છે। જી, આભાર।